ડીસા તાલુકામાંથી પકડાયો લાખોનો વિદેશી દારૂ। ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો આ દારૂ? જુઓ અમારા વિશેષ અહેવાલમાં। બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે। ધાનેરા તરફથી એક આઈસર ટ્રક ડીસા તરફ આવી રહી હતી। તે સમયે ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર સરકાર દ્વારા અલગ અલગ શાળાઓમાં આપવામાં આવતી સાયકલો નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે। વધતા જતા દારૂના ઘૂસણખોરોને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે। રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવી દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા બુટલેગરોને ઝડપી